Dear students, આજે આપણે વાત કરીશું મોટર વ્હીકલ એક્સિડન્ટ એન્ડ લોસ અસેસમેન્ટ નવા સબ્જેક્ટ વિશે જે તમને 6 સેમ ની અંદર ઓફર થયેલ છે. હવે આ જે સબ્જેક્ટ છે એ શેના રિલેટેડ છે ફર્સ્ટ એ સમજી લો. તો અત્યાર સુધી જે તમે સેમ 1 to 4 ની અંદર થિયોરી સબ્જેક્ટ્સ ની અંદર ભણીને આવ્યા કે વ્હીકલ ની અંદર કઈ અરેન્જમેન્ટ્સ હોય છે, એની અંદર દરેકની અંદર જે પ્રિન્સિપલ શું વર્ક કરે છે, એ દરેક કમ્પોનન્ટ્સ નું ગોઠવણ કેવી રીતે છે, એની ડિઝાઇન કેવી રીતે થાય છે, everything about the basic automobile engineering, right? Now motor vehicle act અને loss assessment આ બે એવા પોઈન્ટ્સ છે કે જે કોઈ પણ વ્હીકલ ને રોડ પર ચલાવી શકાય અને જો તેને કોઈ નુકસાન થાય અથવા તેના દ્વારા કોઈને નુકસાન થાય તો એની ભરપાઈ અને સજા તથા એનું જે કહીશું આપણે કે તમને જે બેનિફિટ મળે, સપોઝ તમારા વાહનનો એક્સિડન્ટ બીજા કોઈના લીધે થયો છે તો એનો જે એસેસમેન્ટ જે છે એ તમને કેવી રીતે મળશે, તો એના રિગાર્ડિંગ આખું સબ્જેક્ટ તમને ઓફર થયો. નાઉ ફર્સ્ટ થિંગ કે તમે જેમ જાણો છો કે મોટર વ્હીકલ એક્ટ એ જે એક્ટ છે એ આપણા જેમ કાનૂન મતલબ કે આઈપીસી કોડ્સ, પેનલ કોડ્સ જેમ આપણે ભણીએ છીએ એવી રીતે એમવીએ જે તમારા કોડ્સ આવશે. એમવીએ એટલે કે મોટર વ્હીકલ એક્ટ કોડ, એમવીએ. નાઉ તમે સમજો કે અત્યારે વ્હીકલની અંદર કેટલા કડક કાયદા થઈ ગયા છે. આરટીઓ ઉપર તમે અત્યારે ધ્યાનથી જોશો તો દરેક આરટીઓ એ એચએસઆરપી નંબર પ્લેટ, હાઈ સિક્યુરિટી પ્લેટની જે વાત છે એ રજિસ્ટ્રેશન પ્લેટ એ તમારા માટે કમ્પલસરી કરી દેવામાં આવે છે. એના વગર જો કોઈ વાહન રોડ પરથી પસાર થતું હોય અને તે આરટીઓ ઇન્સ્પેક્ટર અથવા કોઈ પણ ઉપરી અધિકારીના ધ્યાનમાં આવે તો તે તેને સજાની જોગવાઈ કરી શકે છે. એની દંડ પેટની રકમ અને અથવા તો જો એ વ્હીકલનું કોઈ પણ પ્રકારનું મિસબિહેવ મતલબ કે જો એનું રશ ડ્રાઇવિંગ હોય, અધરવાઇઝ એ વ્હીકલ એના લિમિટેડ જે એક્સલ લોડ સિવાય વધારાનો લોડ કેરી કરીને જતું હોય તો પણ તેમ છતાં એની ઉપર અમુક નિયમો લાગુ પડે. કારની અંદર વાત કરીએ તો સીટ બેલ્ટ, ધેન આફ્ટર હોર્ન્સ એન્ડ ધેન આફ્ટર આપણે વાત કરીએ તો ટુ વ્હીલરની અંદર હેલ્મેટ એ કમ્પલસરી અત્યારે થઈ ગયું છે. એ એટલા માટે કરવામાં આવે છે કે જો એ સેફ્ટી પ્રિકોશન્સને ધ્યાનમાં લીધા વગર વાહનને ગમે તેમ ચલાવવામાં આવે તો તેના લીધે થતો એક્સિડન્ટના લીધે કોઈની જે જિંદગીનું જોખમ રહેલું છે. અને એમાં ચલાવનાર તો ઠીક, પેસેન્જર્સ અને સામેવાળું વ્યક્તિ કે જે કોઈ રોડ પરથી પસાર થઈ રહ્યું છે, ચાહે એ વાહનમાં હોય અથવા ચાલતું હોય, તો એને નુકસાન થાય તો એ વસ્તુને પણ ધ્યાનમાં લઈને એ પ્રમાણના કાયદા બનાવવામાં આવ્યા છે. હવે આજે આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ. હવે સમજો કે વ્હીકલ આપણે જે યુઝ કરીએ છીએ એ આપણું પોતાનું એ પર્સનલ વ્હીકલ છે, પણ જ્યારે ટ્રાન્સપોર્ટની વાત આવે, ટ્રાન્સપોર્ટ મતલબ કે આપણો મેજોરિટી જે માલ સામાન આપણે જે યુઝ કરીએ છીએ, ઘરેલું રોજિંદા જીવનમાં જે યુઝ કરીએ છીએ એ બધો સામાન ક્યાંથી આવે? તો એ બધો સામાન બીજા રાજ્યમાંથી અથવા બીજા કોઈ દેશમાંથી અથવા તમારા જ રાજ્ય કે કોઈ તમારા નજીકના સ્થળેથી પણ એને ટ્રાન્સપોર્ટ વાહન મારફતે લાવવામાં આવે છે. જસ્ટ બીકોઝ કે તમે એક સિંગલ પીસનું પરચેઝિંગ કરો છો, પણ જ્યારે એની જ વાત કરીએ કે એ જે વેપારી હશે અથવા જે પણ કોઈ શોપ હશે તો તેને એક કરતાં વધારે માલની ખરીદી કરવી પડે. તો એ જે વસ્તુઓ છે એ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાંથી આવે. હવે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ છે એ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ જે આરટીઓ સાથે જુદા જુદા, જેમ કે આરટીઓનું ફૂલ ફોર્મ પહેલાં તમને હું કહી દઉં, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. હવે આરટીઓ ઓફિસ જે છે એ આરટીઓ ઓફિસની જે પરમિટ કહે રોડ પરમિટ, એ રોડ પરમિટ ન હોય તો એ વાહન જો રોડ પરથી પસાર થાય તો તેને ડિટેન કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. હવે રોડ પરમિટ એટલે શું? તો સમજો કે કોઈ ટ્રકની એક્સલ લોડ કેપેસિટી 7 ટન્સની છે, મતલબ કે 7 ટન સુધીનો વજન ઉચકીને એ વાહન રોડ પર ચાલી શકે છે અને ઓવર વોલ્યુમ ન હોવું જોઈએ, મતલબ કે એ ટ્રકની બહાર ના આવવું જોઈએ. હવે તમે જેમ જાણો છો કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે અમુક રસ્તા પર જતા ટ્રક્સની ઉપર એટલો બધો વજન લગાવી દેવામાં આવ્યો હોય છે. ખાસ કરીને ગુજરાત એસટીની અંદર તમે અત્યારે જુઓ છો, તમે ગાંધીનગર આવો છો, તમને કદાચ ખ્યાલ હશે કે એ વ્હીકલ એના એક્સલ લોડ કરતાં વધારે લોડ કેરી કરીને તે પોતે ટિલ્ટ થઈ જાય છે. હવે આવું ટિલ્ટ વાહન જો રોડ પર ચાલતું હોય અને રોડના જો કોઈ ઢાળ ઉપર અથવા કોઈ પથ્થર કે એની ઉપરથી પસાર થાય સ્પીડમાં તો એ વાહન પલટી શકે છે.
હવે જો આ વાહન પલટી જાય તો વાહનની અંદર રહેલા માલ સામાન તો નુકસાન છે, પરંતુ વાહન ચલાવનાર અને વાહનની બાજુમાંથી પસાર થનાર કોઈ વ્યક્તિને પણ ઈજા થઈ શકે છે. અને આવું ન થાય એટલા માટે એની જે લોરી માટેની રોડ પરમિટ હોય. હવે જે લોરી એટલે શું થાય? તો લોરી એટલે કે જેની અંદર તમારો માલ સામાન સંગ્રહ કરીને લઈ જવાનો છે એ. હવે એ જ વસ્તુને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો જેમ કે મેં હમણાં તમને કીધું કે 7 ટન સુધીની કેપેસિટી વાળું એક્સલ લોડ વાળું વાહન જઈ રહ્યું છે. હવે એની અંદર 7 ટન સુધીની કેપેસિટી આપવામાં આવી હતી, પરંતુ આરટીઓના 7 ટન્સના પ્રિકોશન્સ મતલબ કે જે એના લિમિટ્સ કરતાં વધારે વાહનમાં વજન ભરવામાં આવે છે. તો હવે આ વજન લઈને આ વાહન નહીં ચાલી શકે? તો હા, ઓબ્વિયસલી ચાલી શકશે, પણ એના કારણે થશે શું કે એ એક્સલની સ્ટ્રેન્થ 7 ટન્સના લોડને કેરી કરીને ચાલવા સુધીની હતી. હવે એની અંદર મોર ધેન 7 ટન્સ મતલબ કે સમજો કે 8 ટન લોડ ઉપર લગાવવામાં આવ્યો છે. તો આ જે વાહન છે એની એક્સલ લેન્થ અને એક્સલનું જે લોડિંગ છે એ કેવી રીતે ડિસાઇડ થાય? રિયર વ્હીલ ઉપર એનો લોડ આવશે, તો રિયર વ્હીલ ઉપર આ રીતે કંઈક એનો સપોર્ટ છે. તો આના કારણે શું થશે કે અહીંની જે બેરિંગ્સ છે એના પાર્ટ્સ જે ડિફરન્શિયલ કહી દઈએ કે કોઈ પણ ટ્રાન્સમિશનના સાધનો, તો એ બધી વસ્તુ અને એન્જિન પાવર, આ દરેક એલિમેન્ટ્સ ઉપર મેક્સિમમ લોડ આવશે. હવે મેક્સિમમ લોડ આવવાને કારણે ઘણી વખત એવું થાય કે રોડ સીધો ન હોતા એ ઢાળવાળો અથવા ખાડા ખડિયાવાળો હોય, તો ત્યારે એવું થશે કે આની લિમિટ્સ કરતાં વધારે લોડ આવશે તો એ પોતે બ્રેક થઈ જશે અને એના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી છે. ત્યાં તમે જોતા જશો ઘણી વખત હાઈવે ઉપર જતા અમુક ટ્રક્સ અથવા કોઈ એવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ કે જેની અંદર ઓવરલોડિંગ કરેલું હોય. ઓવરલોડિંગના કેસની અંદર એ વાહનનું શું થશે? બ્રેકડાઉન. બ્રેકડાઉન થવાની સાથે તમે સમજો કે એક વાહન બ્રેકડાઉન થાય એટલે એનો જે ટ્રાન્સપોર્ટ કરવાનો સમય છે એ પણ વધે છે, ત્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધીનું પણ નુકસાન થશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને રોડ સેફ્ટીના કાયદાઓને ધ્યાનમાં લઈને એમબીએ આ વસ્તુ પર રોક લગાવી. ત્યારબાદ ઓવરલોડિંગ ઓફ જે ગુડ્સ છે, મતલબ કે અમુક વસ્તુ એવી જેમ કે ઘાસ તમે જોતા હશો, તો અમુક ટ્રકની અંદર ઘાસ એટલું બધું ભરવામાં આવે, હવે એનું વજન ગણવા જઈએ તો એ 7 ટન સુધી નહીં જઈ શકે. એક્સેલ લોડિંગ કેપેસિટી 7 ટન છે, પરંતુ 7 ટનનું જ્યારે ઘાસ અંદર લોડ કરવામાં આવશે ત્યારે એવું થશે કે સપોઝ આ કોઈ ટ્રક છે, આ કોઈ એક ટ્રક છે સમજો, તો એ ટ્રકની અંદર એની જે પેરિફેરીઝ છે મતલબ કે એનું વ્હીકલનું લેન્થ વિડ્થ એના કરતાં વધારે ઘાસ હશે, મતલબ કે આટલે સુધીનું ઘાસ લગાવી દેવામાં આવશે. હવે આમાં થશે શું કે ડ્રાઈવરની વિઝિબિલિટી, હવે તમે જાણો છો એમ કે જેમ આપણી કાર્સની અંદર સેન્ટર રિયર વ્યૂ મિરર આપવામાં આવે છે, એવો ટ્રકમાં તો આવતો નથી, જસ્ટ બીકોઝ કે એના કેબિન અને ટ્રોલીના ડિસ્ટન્સના લીધે એને દેખાશે નહીં. પણ હવે તેના સાઇડ મિરર્સથી એને જે જોવાનું હતું એ પણ અહીંયા ઢંકાઈ ગયું. તો એના કારણે શું થશે? તો બ્લાઇન્ડ વિઝિબિલિટીના લીધે કોઈ વાહન પાછળથી સપોઝ ઓવરટેક કરવા જતું હોય અને ત્યારે આ ટ્રક ડ્રાઈવર જો એનું લેન્સ જાણકારી આપ્યા વગર મતલબ કે સાઇડ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કર્યા વગર ટર્ન લેશે અથવા લેફ્ટ અથવા રાઈટમાં એનું વ્હીકલ લઈ જશે તો એ વ્હીકલનું એક્સિડન્ટ થવાનો ભય રહે છે. તો મતલબ આ પ્રકારના પણ ઓવરલોડિંગનું જે એમબીએ એક્ટ અંતર્ગત કોઈ પણ પ્રકારનું આવું એક્સેસિવ લોડિંગ ન કરી શકાય. તો આ બધી જે કહેવાય ઓથોરિટીઝ છે એ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ ઉપર કામ સોંપવામાં આવે છે કે વાહનની અંદર ઇનવેલિડ લોડિંગ જે છે એ ન કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો એની અંદર પણ ટાઈપ્સ હશે, મતલબ કે સમજો કે જે એક્સેલ લેન્થ અને એક્સેલના ડિસ્ટન્સ, ધેન આફ્ટર વ્હીલ્સ, ટાયર્સ અને એન્જિન પાવર, ધેન આફ્ટર ડિફરન્શિયલ, પ્રોપેલર શાફ્ટ, આ દરેક કમ્પોનન્ટ્સને ધ્યાનમાં લઈને આ પ્રકારના વાહનો આરટીઓ એનું લોડિંગ કેપેસિટી નક્કી કરે છે. ઘણી વખત મેન્યુફેક્ચરર દ્વારા જ સીધું એ તૈયાર આવતું હોય છે અને આરટીઓ એને ટેસ્ટ કરીને એક વ્હીકલ ટેસ્ટ કરીને એનું સર્ટિફિકેટ પાસ કરે છે. જેમ કે આઈસર ટ્રક છે, આઈસર ટ્રકની અંદર એના જે વેરિયન્ટ હોય એ પ્રમાણે એના લોડિંગ કેપેસિટી બાય ડિફોલ્ટ જે આઈસર કંપની છે આપી દે છે અને
અને એ જે ડેટા આપેલા છે એને આરટીઓ માન્ય ગણે છે. હવે સમજો કે એના પછી આપણે જોઈએ તો સેકન્ડ ચેપ્ટર છે આપણું કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ. હવે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એટલે કે તમે જાણો છો કે જેમ કે રોડ બિલ્ડિંગ જે મશીન હોય છે એ તમે જોયું હશે કે કપચી ટ્રકની અંદરથી એની અંદર પડે, એની અંદરથી રોડ ઉપર એક કપચી સરખી પથરાતી જાય, ત્યારબાદ રોલર્સ ફરતા હોય એની ઉપર. અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો જે બેકો લોડર્સ આવશે, બૂમ બકેટ ટાઈપના અર્થ મૂવર્સ છે. તો આ બધા અર્થ મૂવર્સનું પણ કંઈક રજિસ્ટ્રેશન હોય અને એનું પણ એના માટે પણ કંઈક કાયદા હશે. જસ્ટ બીકોઝ કે એનું જે રનિંગ કેપેસિટી છે આપણી નોર્મલ કાર્સની વાત કરીએ તો એની ઘણી બધી સ્પીડ વધારે હોય છે, 100 km/h સુધીની સ્પીડમાં તમે જઈ શકો છો. પણ જ્યારે એની વાત આવે કે જે આવા ઇક્વિપમેન્ટ છે એની સ્પીડ મેક્સિમમ 40 km/h મેક્સિમમ કહું છું, જસ્ટ એનાથી પણ ઓછી મતલબ કે 20 km/h જેટલી પણ સ્પીડ હોઈ શકે છે. તો હવે એ વાત કરીએ તો આ પ્રકારે જે કન્ડિશન્સ હોય છે એ કન્ડિશન્સને કમ્પ્લીટ કરવા માટે જે આરટીઓ ઓથોરિટીઝ છે એને આની અંદર કંઈક એક્ટ લાવવા પડે કે વ્હીકલની અંદર આના કરતાં વધારે સ્પીડ ન હોવી જોઈએ અને એની અંદર જે સેફ્ટી ઇક્વિપમેન્ટ્સની અંદર ઇન્ડિકેટર્સ, લાઇટ્સ, ફ્રન્ટ લાઇટ્સ, રિયર લાઇટ્સ, ધેન આફ્ટર સિગ્નલિંગ, રિવર્સ હોર્ન, ધેન આફ્ટર ઘણા બધા એવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવે કે જેના કારણે આવા વાહન જો સપોઝ રોડ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ માટે જતા હોય તો ત્યાં એના લીધે કોઈ બીજાને નુકસાન ન થાય. હવે એના પછી વાત કરીએ તો મોટર વ્હીકલનું ઇન્સ્પેક્શન એન્ડ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્પેક્શન માટે વાત કરીએ તો સૌથી પહેલાં કોઈ પણ વ્હીકલ છે એનું જ્યારે તમે કાર પરચેસ અથવા બાઇક પરચેસ કોઈ પણ વ્હીકલ પરચેસ કરો છો ત્યારે કંપનીની અંદરથી તમને એક યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે. હવે યુઝર મેન્યુઅલનું શું કામ હોય તો એની અંદર તમને એક પીરિયડ આપેલા હશે કે સર્વિસ પીરિયડ, એને પિરિયોડિક સર્વિસ કહેવાય. એની અંદર ઘણી વખત તમને એવું કહેવામાં આવે કે ફર્સ્ટ સર્વિસ ફ્રી છે, ધેન આફ્ટર સેકન્ડ સર્વિસની અંદર 50% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ. તો આ પિરિયોડિક મેન્ટેનન્સના કારણે, પિરિયોડિક સર્વિસીસના કારણે શું થશે કે વ્હીકલની અંદર નાના મોટા જે પણ કોઈ જાતના ઘસારા કે એવું કંઈ દેખાતું તો તરત એને સોલ્વ કરી શકાય. જો પિરિયોડિક મેન્ટેનન્સ કરવામાં ન આવે તો પછી બ્રેકડાઉન મેન્ટેનન્સ કરવું પડે. ઘણી વખત પ્રિવેન્ટિવ, પ્રિડિક્ટિવ એવા મેન્ટેનન્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ અહીંયા આપણે વાત કરીએ તો એક્ટ વિશે વાત કરીએ તો પિરિયોડિક મેન્ટેનન્સ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને એના વગર જો તમે વ્હીકલ રન કરો છો તો કોઈ કમ્પોનન્ટ, ધારો કે બ્રેક, જેમ કે તમારી બેઝિક રિક્વાયરમેન્ટ છે બ્રેક. હવે સપોઝ સમજો વ્હીકલ ના ચાલે તો એક પ્રોબ્લેમ છે મોટો, પણ ચાલ્યા પછી ઊભું ના રહે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મતલબ કે બ્રેક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તો બ્રેકનું મેન્ટેનન્સ તમારે ટાઈમ ટુ ટાઈમ કરાવતા રહેવું પડે. તો એના વિશે અહીંયા આપણે ડિસ્કસ કરીશું ડિટેલની અંદર. તેના ઉપર થર્ડ આપણું ચેપ્ટર છે ઓફેન્સીસ એન્ડ પેનલ્ટી પ્રોસિજર ફોર ધ ટ્રાફિક કંટ્રોલ. મતલબ કે ટ્રાફિક કંટ્રોલ માટેને જે ગુનાઓ છે એ અને એની પેનલ્ટીઝ મતલબ કે એનો દંડ એ કેવી રીતે અને કેવા હોવા જોઈએ. તો જેમ કે સમજો કે અત્યારે તમે સપોઝ કોઈ એસજી હાઈવે વાળા રોડ ઉપર કે કોઈ એવા રોડ ઉપર જાઓ છો, આઈ હોપ તમે બધા જતા જશો આવા કોઈ એરિયા પર, તો ત્યાં આગળ ટ્રાફિકનો નિયમનો ભંગ થાય, મતલબ કે જો રેડ સિગ્નલમાં પણ તમે વ્હીકલ ચલાવીને જાઓ છો તો શું થશે, ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક બ્રિગેડના માણસો તમને પકડી લેશે અને તમારી પાસે દંડની રકમ વસૂલશે. પણ હવે એ વસ્તુનો અપગ્રેડેશન આવીને કેમેરાથી એ તમારા ફૂટેજ લઈ લેવામાં આવશે અને એની માહિતી તમને મેલ અને તમારા ઘરે પોસ્ટ દ્વારા જાણવામાં આવશે. એ જે તમારો દંડની જોગવાઈ થઈ હોય અને જે કલમ લાગવામાં આવ્યું હોય તો એ પ્રમાણે તમારે એનું પેમેન્ટ કરવાનું રહેશે. અને એ જો એના પછી પણ વારંવાર તમે જો આવી રીતે ટ્રાફિકના ભંગના ભંગ કરતા જાઓ તો થશે એવું કે તમારું જે લાયસન્સ છે એ રદ થઈ જશે હંમેશા માટે. તો સસ્પેન્શન અને રદની જે કાર્યવાહી છે એ આરટીઓ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ નક્કી કરશે અને આરટીઓના અધિકારીઓ. ટ્રાફિક કંટ્રોલની અંદર બીજી વાત કરીએ તો જેમ કે દરેક રોડ ઉપર તમે કોઈ એવા સ્ટેટ હાઈવે અથવા નેશનલ હાઈવે ઉપર જતા હો તો ત્યાં તમને અહીંયા સ્પીડના ઉપર બોર્ડ્સ દેખાતા હશે કે 60 લખેલું હોય. દેટ મીન્સ કે તમે 60 km/hની સ્પીડથી તમે વાહન ચલાવી શકો છો. એનાથી વધારે ચલાવો અહીંયા જોખમકારક છે અને ગુનાહિત છે.
હવે જો તમે આવી જગ્યાએ વાહન વધારે સ્પીડમાં ચલાવશો તો શું થશે, તો એના માટે પણ દંડની જોગવાઈ છે. અને જો એ પ્રકારે વાહન ચલાવવામાં આવે અને કોઈ એક્સિડન્ટ થાય તો તમારી પર ડબલ ગુનો લાગુ પડે છે. તો જેમ અહીંયા અત્યારે વાત કરીએ તો ગુજરાતની અંદર તો આ વસ્તુ ઓછી જોવા મળે છે, પરંતુ દિલ્હી એનસીઆરની અંદર વાત કરીએ તો ત્યાં જો તમે ઓવર સ્પીડિંગમાં મતલબ કે 60 km/h લખેલું હોય તો 65 km/h ની સ્પીડથી વ્હીકલ ચલાવતા હોય તો એના કેમેરામાં કેપ્ચર થઈ જાય તો એના માટે પણ તમને દંડની જોગવાઈ મળશે. તો આમ ઘણા બધા એવા ભાગ છે કે જેની અંદર તમારે દંડની અપરાધ ગણવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ટાઈપ્સ ઓફ વ્હીકલ ઇન્સ્યોરન્સ. વ્હીકલ ઇન્સ્યોરન્સ એટલે શું થશે, તો અત્યારે તમે જેમ જાણો છો ઇન્સ્યોરન્સ ધેટ મીન્સ કે તમારા ઉપર એક કવચ. હવે ઇન્સ્યોરન્સ વ્હીકલનું કેમ, અત્યારે તમે જાણો છો કે વ્હીકલ ઇન્સ્યોરન્સ ઇઝ કમ્પલસરી. જ્યારે 1988 ની અંદર MBA ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરવામાં આવ્યો હતો ત્યારે પણ એને કમ્પલસરી ઘોષિત કરવામાં હતું, પરંતુ એ પછી એના જે કડકાઈ છે એના નિયમ લાગુ નતા પાડવામાં આવ્યા. પણ અત્યારે જોવો છો તમે તો PUC જો તમારું પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોય, તમારા વ્હીકલનો એક્સિડન્ટ તમારી ભૂલના લીધે નહીં પરંતુ સામેવાળાની ભૂલના લીધે થયેલો હોય, તેમ છતાં અને તમારો ઇન્સ્યોરન્સ હજી ચાલુ હોય તો પણ તમને એની અંદર કોઈ પણ પ્રકારનું કવરેજ ના મળે. ઇન્સ્યોરન્સ કવચ કેવી રીતે કહેવાય, સમજો કે તમે તમારા કોઈ રોડ પર જઈ રહ્યા છો, બાય મિસ્ટેક તમારા કારનું તમારી સ્પીડ સારી એવી હતી 80 km/h અને તમારે કારનું ટાયર ફાટી જાય છે અને તમે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે એ કારનો એક્સિડન્ટ થઈ જાય છે. હવે સપોઝ આવા કેસની અંદર તમે તમારી ભૂલથી તો આ એક્સિડન્ટ થયો નથી અથવા કોઈ સામેવાળી વ્યક્તિને તમે બચાવવા જતાં તમે સ્ટીયરિંગ ફેરવી દો છો, કારનો એક્સિડન્ટ થઈ જાય છે અથવા કોઈ સામેની વ્યક્તિ વાહન લઈને તમારી કારને અથડાવે છે, તો આવા કેસની અંદર તમને ઇન્સ્યોરન્સ કંપની એક કવચ પૂરું પાડે છે. તમારી જે કંઈ ઇન્જરીઝ હોય એનું પેમેન્ટ અને તમારા ઇન કેસ ઓફ ડેથ તો તમને અમુક રકમ જેમ કે અત્યારે 15 લાખ સુધીનું વીમા કવચ જોવા મળે છે અને એની સામે જો કારને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એને રિપેરિંગનું અને જો ટોટલ ડેમેજ થયેલી હોય કાર મતલબ કે એનો 50%થી વધારે ભાગ ડેમેજ થઈ ગયો હોય જે રિપેરેબલ ન હોય તો એવા કેસની અંદર એ કારને TL કરીને તમારું જે કંઈ પણ પેમેન્ટ થતું હોય તો તમને રિટર્ન મળે. તો એના વિશે વાત કરીશું. દેન આફ્ટર વ્હીકલ ઇમ્પેક્ટ એનાલિસિસ. હવે ઇમ્પેક્ટ એનાલિસિસ ધેટ મીન્સ કે આ કામ એક સર્વેયરનું છે. સર્વેયર ધેટ મીન્સ એ એવી વ્યક્તિ કે જે તમારા કારના એક્સિડન્ટ થઈ ગયા પછી એ જે કારને ઓબ્ઝર્વ કરવા આવશે કે આનો એક્સિડન્ટ કેવો થયો છે, કેટલા હદનું ડેમેજ છે, કેટલું આમાં કવરેજ મળી શકે છે અને કેટલું નુકસાન આમાં રિટર્ન થઈ શકે છે. તો એ જે સર્વેયર છે એ સર્વેયરનું કામ ઇમ્પેક્ટ એનાલિસિસ કરવાનું. મતલબ કે સપોઝ કોઈ એક કાર એક્સિડન્ટ થઈ તમારા વર્કશોપમાં આવી છે તો તમને કેવી રીતે ખબર પડશે કે આનો એક્સિડન્ટ કેવી રીતે થયો, તો અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર્સ સ્ટેટમેન્ટ એન્ડ તમે કારની કન્ડિશન જોઈને કહી શકો છો. સપોઝ કારનો એક્સિડન્ટ આગળથી અથવા પાછળથી થયેલો છે અને સાઈડની પેનલ્સમાં એને કોઈ નુકસાન નથી તો તમે કહી શકશો કે વ્હીકલનું આગળ પાછળથી કોઈ એવું વાહન અથડાયેલું. અને સપોઝ હું એવું કહું છું કે મારી કોઈ કાર હું ફ્રોડ એક્સિડન્ટ કેસ બનાવવામાં ચલો એવું ટ્રાય કરું છું કે જેનાથી મને વધારે કવરેજ મળે. તો સપોઝ મેં કારને એક્સિડન્ટમાં બતાવ્યું છે આગળ એક રિક્ષા જોડે અથડાવી છે અને કારની અંદર બોનેટ, બંને હેડલાઇટ્સ, બમ્પર, રેડિએટર, કન્ડેન્સર આ બધી વસ્તુ ડેમેજ કરી દીધી. તો પછી જે સર્વેયર છે એને જાણકારી મળી જશે કે જો રિક્ષા જોડે એક્સિડન્ટ થયો હોય તો પછી આટલું બધું ડેમેજ ન થાય. જો ટ્રક સાથે થયો હોય તો કદાચ આવું બને, પણ મારું સ્ટેટમેન્ટ એની સાથે મેચ ન થાય તો એ જે વીમાનું કવરેજ છે એ ના પણ મળી શકે અને ઊંધો જે વીમા કંપની છે એ આપણી ઉપર કેસ પણ કરી શકે છે. રાઈટ. ત્યારબાદ વાત કરીએ તો આપણું જે લાસ્ટ ચેપ્ટર છે એ ઇન્સ્યોરન્સ સર્વે એન્ડ ઇન્વેસ્ટિગેટિંગ ઓફ ધ ક્લેમ. જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફ ક્લેમ છે એ મેં હમણાં તમને કીધું કે સર્વેયરનું કામ છે, પરંતુ ક્લેમની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય કે જે કન્ઝ્યુમેબલ હશે અથવા કોઈ એવા એક્સિડન્ટની અંદર હશે કે જેની અંદર તમને ના મળે કવરેજ ના મળે. જેમ કે સમજો કે તમે જેમ જોયું છે ઓ માય ગોડ મૂવી છે OMG, એની અંદર એક્ટ ઓફ ગોડ જેવી તમને ડેફિનેશન જોવા મળી હતી કે જેની અંદર તમારું જો વ્હીકલ
કોઈ ભૂકંપ અથવા કોઈ વોટર ડેમેજના લીધે નુકસાન પામે તો એમાં કંપની રિસ્પોન્સિબલ રહેતી નથી. એવી રીતે અત્યારે ઘણી બધી કંપનીઓ, હવે આપણને એમ થાય કે આવો એક્સિડન્ટ આપણી સાથે તો ક્યાં થવાનો છે, તો આ વસ્તુઓ ઇન્સ્યોરન્સ પોલિસી જ્યારે પણ તમે લો છો ત્યારે 7-8 પત્તા ઇંગ્લિશની અંદર તમને લખેલા હોય છે. તમે એ વાંચવા રહેતા નથી. તમને એવું કહેવામાં આવે કે 15 લાખનો તમારો ઇન્સ્યોરન્સ છે અને કારની અંદર કંઈ પણ થાય તો 0 ડેથ ઇન્સ્યોરન્સ છે, ઓલ દેટ. આ બધી જે ડેફિનેશન્સ આપે છે, હવે એ એકોર્ડિંગ તમે એવું વિચારશો કે આને કંઈ ના થાય. પરંતુ જ્યારે આ વસ્તુ તમે જ્યારે કાર લઈ લીધી, હવે સપોઝ સમજો કે વરસાદના સમયમાં તમે ક્યાંકથી પસાર થઈ રહ્યા છો અને એ વોટર, જે ક્લોગ્ડ વોટર એટલે કે ભરાઈ ગયેલું પાણી, એ એન્જિનની અંદર સક થઈને એન્જિનની અંદર જતું રહે તો શું થશે, એના પિસ્ટન કનેક્ટિંગ રોડ એ સીઝ થઈ જશે અને કનેક્ટિંગ રોડ બેન્ડ થવાના લીધે એન્જિન ત્યાં બંધ થઈ જશે, મતલબ કે એન્જિન સીઝ થઈ જશે. હવે તમે ઇન્સ્યોરન્સ કંપનીને બોલાવશો, ઇન્સ્યોરન્સ કંપની જોઈને કહેશે કે અમારી પોલિસીની અંદર આવું કોઈ જાતનું વોટર ડેમેજનું મેન્શન કરેલું નથી, તો હવે તમારું જે કંઈ પણ ડેમેજ હતું એ તમારી પર રાઈટ. તો ડેમેજની અંદર આ રીતે કન્સિડરેશન કરવામાં આવે છે. તો આ બધાની આપણે ડિસ્કસ કરીશું, ડિટેલમાં વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, એના વિશે વધુ સમજણ આપીશ.